મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 19 વર્ષીય યુવકના ફિલ્મી ઢબે અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ નંબર પ્લેટ વગરની બે કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ લાકડી અને ધારિયા સાથે સાહિલ નાગોરી નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે નંદાસન રોડ પર જેકે પાર્લર પાસે થયેલી બબાલ બાબતે પૂછપરછ કરવા માટે યુવકને ઉઠાવી અગોલ ગામ નજીક ખેતરમાં બાંધી રાખ્યો હતો અને મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યો હતો। બાદમાં પોલીસના ડરથી અપહરણ કરનારાઓએ યુવકને મુક્ત કર્યો હોવાનું સામે આવ્યું હતું। કડી પોલીસે બે સ્કોર્પિયોના ચાલક સહિત 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે કડીમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું છે। જે સ્કોર્પિયોમાં આવ્યા ત્યારબાદ અપહરણકારો શખ્સો સામે લાકડી ધારિયા સાથે યુવકને ઉઠાવવામાં આવ્યો છે, જે ખેતરમાં બાંધી રાખી બાદમાં છોડવામાં આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લાકડી ધારિયા સાથે યુવકને ઉઠાવવામાં આવી રહ્યો હતો, જે પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવી રહ્યો છે। જે કે પાર્લર પાસે થયેલી બબાલ બાબતે પૂછપરછ કરવા માટે યુવકને ઉઠાવી અગોલ ગામ નજીક ખેતરમાં બાંધી રાખવામાં આવ્યો હતો અને મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું હતું। જે બાદમાં પોલીસના ડરથી અપહરણકારોએ યુવકને મુક્ત કર્યા હોવાનું સામે આવી રહ્યું હતું। કડી પોલીસે બે સ્કોર્પિયોના ચાલક સહિત 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે।